ચાલો મિત્રો, આપણે આજે બનાવવા જઈશું આમળાનો મુરબ્બો। શિયાળામાં આમળાનો મુરબ્બોનો ખાધો તો શું ખાધું। જેના માટે આપણે પહેલાં આમળાનો મુરબ્બો તમે જોઈ શકો છો કેવો સરસ બન્યો છે। હવે પહેલાં આમળાનો મુરબ્બો બનાવવા માટે આમળાને પહેલાં ચોખ્ખા પાણીમાં લઈ ધોઈ નાખવાનો છે, એકદમ 2 થી 3 વાર, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો। મેં અહીં આમળા 2.5 કિલો લીધા છે, જેમ કે વિડીયોમાં જોઈ શકો છો। વારાફરતી 3 વાર પાણીમાં મેં ધોયા છે આમળાને, જેમ કે વિડીયોમાં જોઈ શકો છો। ઉપરથી લઈને નીચે સુધી આમળાને વારાફરતી લઈને ધોવાના છે, જેમ કે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ કુકરમાં એને બાફવા મૂકવાના છે। ફક્ત 2 સીટીમાં આમળા તૈયાર થઈ જશે, નથી છીલવાના કે સુધારવાના। અને ઠળિયાની ચિંતા કરતા હોય તો એ તો આમળાનો મુરબ્બો જ્યારે ખાઈએ ત્યારે ઠળિયો કાઢી નાખવાનો, અને આમળાનો બારોબાર સમય તેટલું પાણી નાખી સીટી બોલાવવાની છે 2। કુકર તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં 3 કિલો ખાંડ લેવાની છે, અને ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે। ગેસ ચાલુ કરી ખાંડ ઉકાળવા મૂકી દઈશું, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો। કમસે કમ 2 કલાક થાય છે ચાસણી થવામાં। તો હવે ધીમે ધીમે ધીમા તાપે અને સ્ટીર કરતા રહેવાની છે, મતલબ કે ચમચાની મદદથી હલાવતા રહીશું ત્યાં સુધીમાં આમળા ચેક કરી રહીએ। મારી જેમ તમે હાથેથી કરવાની કોશિશ ન કરતા, નહીં તો દાજી જઈશો। એક ચમચો લેવાનો અને એનાથી ચેક કરવાનું આમળું ચડ્યું કે નહીં। હવે ચેક કર્યું છે, થઈ ગયા છે, જોઈ લ્યો। સુધાર્યા વગર જ બફાઈ ગયા છે સરસ મજાના। ખાઓ ત્યારે ઠળિયો કાઢી લેવાનો, અત્યારે એમને જ રહેવા દેવાનો છે, અને પાણી નિતાળવા દેવાના। ત્યાં સુધી આપણે ચાસણીને કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેવાનું, એટલે મતલબ ચમચાના મદદથી હલાવતા રહેવાનું। આપણે 1 તાળી ચાસણી એટલે કે પતાસા પડે એવી ચાસણીની રિક્વાયરમેન્ટ છે, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો કેવી 1 તાળી ચાસણી જેટલું રેડી થઈ ગયું છે। 2 કલાકનો સમય ઓછામાં ઓછો લાગે છે આમાં ચાસણી બનાવવામાં। ત્યાં સુધીમાં હવે એલચી લઈ લઈશું, 7 થી 8 એલચી લઈ લેવાની છે, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો। પ્રોપરલી ખાંડી લેવાની છે ચાસણી થઈ જાય ત્યાં સુધીમાં, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો। આમળાના મુરબ્બાનો વિડીયો આપને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધીમાં હવે એલચી ખાંડી લઈએ છીએ। એલચી તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં હલાવતા રહીશું। ફરીથી ચાસણી ચોટે નહીં એવી રીતના હલાવતી રહેવાની છે, મતલબ સ્ટર કરતી રહેવાનું છે, નીચે બેસે ને એવી રીતના। હવે જોઈ શકો છો પતાસા પણ એવી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે એમાં સંચળ ઉમેરવાનું છે 1 ચમચી જેટલું, અને ખાંડેલો એલચીનો પાવડર ઉમેરી દેવાના છે, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો। અને 6 થી 7 એલચીને મેં ખાંડી છે, વિડીયોમાં જોઈ શકો છો, એડ કરી દીધી છે। અને બહુ ઠંડુ નહીં, બહુ ગરમ ન હોય મિશ્રણ, ત્યારે જ આમળા ભેળવી દેવાના છે, એટલે એનો સ્વાદ બેસી જાય અને આમળાનો ટેસ્ટ પણ રહે। જેમ કે હવે જોઈ શકો છો એક કરીને બધા આમળા ઉમેરી દીધા છે। હવે આમળા ભળી જાય એવી રીતના ચમચાની મદદથી સ્ટર કરી દેવાના, એટલે કે હલાવી લેવાના છે, આપ વિડીયોમાં જોઈ શકો છો। હવે આમળાને 1 રાત પૂરતા રાખવાના છે, ત્યારબાદ બરણીમાં ભરી દેવાના છે। 1 રાત પૂરતો રહેવા દઈ પછી કાચની બોટલમાં ભરી લેવાનો છે। આમળાનો મુરબ્બો તૈયાર છે।